હેલો સ્ટુડન્ટ, સ્કાયલાન એજ્યુકેશનમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની એસએસસીની જીએસઈબી બોર્ડની ગુજરાતી માધ્યમમાં જે એક્ઝામ આવી રહી છે તેનું આપણે ઇંગ્લિશનું સેમ્પલ પેપર જોઈશું, જેના દ્વારા આપણે સમજ મેળવીશું કે કયા ક્વેશ્ચનનું કેટલું વેઇટેજ રહેશે, કેટલો ટાઈમ છે, કેટલા માર્ક્સ છે, તે બધું. આવી જ રીતે અનેક વિડીયો પેપર સ્ટાઇલ રિલેટેડ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ટાઈમ રહેશે 3 કલાક, માર્ક્સ રહેશે 80. જેમાં આપણે જોઈશું સેક્શન એ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને તેના પરથી સવાલના જવાબ આપો, જેના માર્ક્સ રહેશે 10. આવા તમને 5 પેરેગ્રાફ પૂછવામાં આવશે તમારા યુનિટ 1 to 6 માંથી, અને પર પેરેગ્રાફ 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે અને દરેક ક્વેશ્ચનનો 1 માર્ક્સ રહેશે. તો આવા 5 પેરેગ્રાફ આપેલા છે, તમે જોઈ શકો છો, અને તેમાં તમને 10 ક્વેશ્ચન પૂછવામાં આવશે. પછી આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 11, રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. તમારે શોર્ટ નોટ લખવાની છે જે ક્વેશ્ચન આપેલો છે તેના મદદથી, અને તે ક્વેશ્ચન તમને 2 આપવામાં આવશે, તેમાંથી તમારે કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની રહેશે. તો આમાં તમને રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ અને હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર, આ 2 શોર્ટ નોટ આપેલી છે. અને આ શોર્ટ નોટની અંદર તમને પોઈન્ટ્સ પણ આપવામાં આવશે, જે પોઈન્ટ્સની મદદથી તમે શોર્ટ નોટ ઇઝીલી લખી શકો. અને એક શોર્ટ નોટના તમને 3 માર્ક્સ મળશે, એટલે 2 માંથી તમારે કોઈ એક શોર્ટ નોટ લખવાની રહેશે. પછી છે ક્વેશ્ચન નંબર 12 to 15, 12 થી 15 સુધી, રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. લખો સેન્ટેન્સ સાચા છે કે ખોટા, મીન્સ કે તમારે ખરું ખોટું કરવાનું છે, જેના 4 માર્ક્સ રહેશે. જેમાં તમને 12, 13, 14 અને 15 આવા 4 ક્વેશ્ચન આપેલા છે. આ થયો તમારો સેક્શન એ, જેમાં 10 માર્ક્સના સવાલ, 3 માર્ક્સની શોર્ટ નોટ અને 4 માર્ક્સના ખરા ખોટા રહેશે. પછી આપણે જોઈશું સેક્શન બી, રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જેમાં તમારે સ્ટાન્જા વાંચવાનો છે અને સવાલોના જવાબ આપવાના છે, જે તમારી પોયમ 1 અને 2 માંથી તમને પૂછવામાં આવશે, જેના માર્ક્સ રહેશે 3. તો જેમાં તમને 3 ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે. પર ક્વેશ્ચન તમને 1 માર્ક્સ આપવામાં આવશે, તે ક્વેશ્ચન તમે જોઈ શકો છો. પછી આવશે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે પેરેગ્રાફ વાંચવાનું છે અને સવાલના જવાબ આપવાના છે, જેનો ગુણભાર રહેશે 5 માર્ક્સ. જેમાં તમને નીચે 5 ક્વેશ્ચન નંબર 19 to 23 એટલે કે 19 થી લઈને 23 સુધીના સવાલ તમને આપવામાં આવશે, અને પર ક્વેશ્ચન તમને 1 માર્ક્સ તેમાં આપવામાં આવશે. પછી છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમને જે ડેટા નીચે આપેલો છે તેને તમારે આન્સર લખવાના છે. તે ડેટા કોઈ પાઈ ચાર્ટ હોઈ શકે, સ્તંભાલેખ હોઈ શકે, કે પછી કોઈ ઇન્વિટેશન કાર્ડ હોઈ શકે, કોઈ જગ્યા પર તમે કોઈ વસ્તુ પરચેઝ કરવા ગયા છો તો તે બિલ હોઈ શકે, કોઈ પણ પ્રકારનો ડેટા હોઈ શકે. તે ડેટા પરથી તમને 5 ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછવામાં આવેલા છે, જે છે 24 to 28, મીન્સ કે 24 થી લઈને 28 સુધી, જેમાં તમારે 1 માર્ક્સ પર ક્વેશ્ચન હશે. નીચે છે રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઇન્ટરવ્યુ વાંચો અને ક્વેશ્ચનના જવાબ આપો. ઇન્ટરવ્યુ આપેલો હશે, 2 વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ હશે, ડાયલોગ હશે, તેના ઉપરથી તમને 29 to 32 સુધીના ક્વેશ્ચન પૂછવામાં આવશે, મીન્સ કે 29 થી લઈને 32 સુધીના, અને પર ક્વેશ્ચન 1 માર્ક્સ, એટલે કે તમને તેના 4 માર્ક્સ આપેલા હશે. પછી તમારો સેક્શન સી શરૂ થાય છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ. આમાં તમારો ફંક્શન ગ્રામર પૂછવામાં આવશે, જે તમારો 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. જેમાં તમારે શું કરવાનું છે, સેક્શન એ અને સેક્શન બી આપેલું છે, તેમાં સેક્શન એમાં 3 ક્વેશ્ચન છે, અને સેક્શન બીની તરફ તમને 4 ફંક્શન આપેલા છે. તો તે તમારે 33 થી લઈને 35 સુધીના, મીન્સ કે 33 થી લઈને 35 સુધીના. આપણે એક્ઝામ્પલ સાથે જોઈશું. મંથન, વુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. મંથન, વુ એટલે કે જે, ઇઝ માય કઝિન કે જે મારો પિતરાઈ છે, સિંગ્સ વેલ સારું ગાય છે. તો વુ કીવર્ડ છે, આપણે જોઈ શકીએ છીએ, તેના દ્વારા એક વ્યક્તિ દર્શાવી શકાય છે. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો 33 નો આન્સર છે સી, ડિસ્ક્રાઇબિંગ પર્સન. એવી જ રીતના તમારે બીજા 2 પૂરવાના રહેશે, કે જેમાંથી તમારે સેક્શન એ માંથી જે ક્વેશ્ચન છે તેમાંથી તમારે બી માંથી આન્સર શોધીને લખવાનો રહેશે. નેક્સ્ટ છે ચૂઝ એન્ડ રાઇટ ધ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કોન્વર્ઝેશન. તમારે જે કોન્વર્ઝેશન, 2 વ્યક્તિઓ વિશેની જે વચ્ચેની જે વાતચીત છે, તે તમારે જે ઉપરનો ક્વેશ્ચન છે તેના મદદથી નીચે તમને જે ફંક્શન આપેલું છે તે ફંક્શનનો ઉપયોગ કરીને તમારે નીચે જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી કોઈ પણ એક પ્રોપર અને સાચો મિનિંગફુલ જે ઓપ્શન છે તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે, જેના 3 માર્ક્સ છે. આપણે જોઈશું આર્યા, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક.
આર્યા શું પૂછે છે કે તું તારું હોમવર્ક ક્યારે કરશે? તો રૂપેશને તેનો આન્સર સ્પેસિફાઈંગ ટાઈમ કે ટાઈમ દર્શાવતો હોય તેવો લખવાનો છે. તો ઓપ્શન એ છે આઈ લાઈક ટુ ડુ માય હોમવર્ક, મને મારું હોમવર્ક કરવું ગમે છે, જેમાં કશે પણ ટાઈમનો ઉલ્લેખ નથી. બીજું છે ઈધર માય મધર ઓર માય ફાધર ડઝ માય હોમવર્ક, કાં તો મારા મમ્મી કાં તો મારા પપ્પા મારું હોમવર્ક કરશે, તેમાં પણ સમયનો કશે પણ ઉલ્લેખ નથી. સી આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ, હું મારું હોમવર્ક સવારના 6 વાગે કરું છું, જેમાં તમને સ્પેસિફિક ટાઈમ આપેલો છે 6 o'clock મીન્સ કે 6 વાગ્યે. તો તમારો આન્સર આવશે સી. એવી જ રીતના નીચેના બીજા બે તમને આપેલા હશે, જેમાં કોઈ પણ ચારમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ જોઈશું કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. તમારે જે વાક્ય છે તેને પરફેક્ટ સેન્ટેન્સ શોધીને તમારે તે વાક્ય પૂરું કરવાનું છે અને તમને જે ફંક્શન આપેલું છે તેના મદદથી જ. તેમાં આપણે જોઈશું રુશિલ વિલ બ્લેન્ક, રુશિલ વિલ બ્લેન્ક, અને તમને ઓપ્શનમાં આપેલું છે શોવિંગ અલ્ટરનેટિવ કે તમારે જે અલ્ટરનેટિવ દર્શાવતો હોય તેવો ફંક્શન સિલેક્ટ કરવાનો છે. તો તેના માટે છે જો પહેલું છે સિંગ ધ પંજાબી સોંગ એન્ડ ડાન્સ. એન્ડ ડાન્સ, તો એન્ડ દ્વારા કોઈ પણ અલ્ટરનેટિવ દર્શાવી શકાય નહીં. અલ્ટરનેટિવ ફક્ત 3 કીવર્ડથી દર્શાવી શકાય છે, ઓર, ઈધર ઓર અને નીધર નોર. તો તેમાં કશે બી એ 3નો ઉલ્લેખ નથી. બીજું છે મેક અ રેકોર્ડ ઇન રનિંગ ધીસ ટાઈમ, તેમાં પણ તે 3માંથી એક પણ કીવર્ડ નથી. સી બાય અ બાઇક બીકોઝ હી ઇઝ ફોન્ડ ઓફ રાઇડિંગ, હવે બીકોઝ છે તો તે રીઝન દર્શાવે, તો તે પણ જવાબ રાઈટ નથી. ડી છે સ્ટડી ઇધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર, રુશિલ વિલ સ્ટડી ઇધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર, તો તેમાં ઇધર ઓરનો ઉલ્લેખ છે, મતલબ અલ્ટરનેટિવ દર્શાવે છે. તમારો જવાબ આવશે ડી. આવી જ રીતના તમારે આ 3 ક્વેશ્ચનનો જવાબ મૂકવાનો છે, જેના માર્ક્સ છે ટોટલ 3. નેક્સ્ટ જોઈશું કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તમને જે નીચે પેરેગ્રાફ આપેલો છે તે પેરેગ્રાફને તમારે જે બ્રેકેટ આપેલા છે 3 ખાલી જગ્યા ઉપર આપેલા છે ઓપ્શન, તેને તમારે જે જગ્યા પર સાચો ઓપ્શન હોય તે પુટ કરવાનો રહેશે. તેના માર્ક્સ છે 3, 42 ક્વેશ્ચન નંબર. નેક્સ્ટ જોઈશું ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. તમને નીચે 3 નિયરેસ્ટ મિનિંગ મીન્સ કે તમને નીચે 3 વર્ડ આપેલા હશે, તેની સામે તમને 4 બીજા વર્ડ્સ આપેલા હશે. તે 4 વર્ડ્સમાંથી જે સૌથી નજીકનો મિનિંગ નીકળતો હોય સમાનાર્થી શબ્દ, તે તમારે ચૂઝ કરવાનો છે. આપણે જોઈશું વેનિશ. વેનિશ એટલે અદ્રશ્ય થવું. તેની સામે બીજા 4 તમને આપેલા છે, તેમાં છે અટ્રેક્ટ, અમેઝ, ડિસઅપિયર અને ચોક. તો તેમાંથી ડિસઅપિયર એટલે અદ્રશ્ય થશે, મતલબ તમારો જવાબ શું આવશે? ડિસઅપિયર. એવી જ રીતના તમારે બીજા 2 આપેલા હોય તેના જવાબ શોધવાના રહેશે. નેક્સ્ટ જોઈશું આપણે સેક્શન ડી. રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. તમને જે ઇનડાયરેક્ટ સ્પીચનો જે પેરેગ્રાફ આપેલો છે તે તમારે વાંચવાનો છે અને તેના મુતાબિક તમારે જવાબ મૂકવાના રહેશે. તેમાં તમને 4 ખાલી જગ્યા આપવામાં આવશે, 2 ખાલી જગ્યાના 1 માર્ક્સ, તેવી તમને 4 ખાલી જગ્યા આપવામાં આવશે અને પર ખાલી જગ્યા તમને એમાં 3 ઓપ્શન આપવામાં આવશે અને તે 3 ઓપ્શનમાંથી જે સાચો ઓપ્શન હોય તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તેમાં માર્ક્સ છે તમારો વેઇટેજ છે 2 માર્ક્સ. નેક્સ્ટ આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 47 to 50, જેમાં છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ અપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. તેમાં તમારે કન્જક્શનનો ઉપયોગ કરીને 2 વાક્યને જોઈન્ટ કરવાના છે, જેના માર્ક્સ રહેશે 3, 47 થી 49 ક્વેશ્ચન નંબર. એમાં ઉદાહરણ તરીકે આપણે જોઈશું મિસ્ટર ખન્ના વોઝ બિઝી. મિસ્ટર ખન્ના વ્યસ્ત હતા, એ પહેલું વાક્ય છે. હી ડિડન્ટ પે એટેન્શન ટુ માય રિક્વેસ્ટ, તેને મારી રિક્વેસ્ટ પર ધ્યાન આપ્યું નહીં. આ બીજું વાક્ય છે. તો આપણે બંને વાક્યને જોડવા હોય તો આપણે કેમ બોલશું? મિસ્ટર ખન્ના બિઝી હતા તેથી તેને મારી વાત પર ધ્યાન આપ્યું નહીં. તો તેથી માટે એન્ડ તો આવશે ને, એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ, જ્યારે સો એટલે તેથી. તો તમારું વાક્ય શું બનશે? મિસ્ટર ખન્ના વોઝ બિઝી સો હી ડિડન્ટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. એવી જ રીતના તમારે બીજા 2 પણ બનાવવાના રહેશે, જેનો કુલ વેઇટેજ છે 3. ક્વેશ્ચન નંબર 50. રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ અપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં તમને જે વર્ડ્સ આપેલા છે તેના મદદથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં તમને 3 ખાલી જગ્યા આપવામાં આવશે અને પર ખાલી જગ્યા 1 માર્ક્સ. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 51 અને 52. ડુ એઝ ડાયરેક્ટેડ. તમને સૂચના પ્રમાણે કરવાનું કહે છે, જેમાં તમને 2 પેરેગ્રાફ આપવામાં આવશે, પર પેરેગ્રાફ 2 માર્ક્સ. અને એ પેરેગ્રાફની જે પહેલી લાઈન છે તે તમને જે રીતના તમારે આખો ટેક્સ્ટ બદલવાનો છે તેમ દર્શાવવામાં આવશે. જેમાં આપણે પહેલો પેરેગ્રાફ એક્ઝામ્પલ તરીકે સમજીશું. ધ પોલીસમેન આસ્ક ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન.
ધ સ્ટ્રેન્જર ડિડન્ટ રિપ્લાય એની ક્વેશ્ચન, ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર. હવે તેમાં તમને પહેલું વાક્ય આપેલું છે, બિગિન લાઇક ધીસ. તમારે આવી રીતના શરૂઆત કરવાની છે. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન બાય ધ પોલીસમેન. તો તમે જોઈ શકો છો વોઝ પ્લસ વિથર્ડ છે, અને જે સ્ટ્રેન્જર છે મીન્સ કે જે તમારો ઓબ્જેક્ટ છે તે આગળ છે, એટલે તમારે તે પેરેગ્રાફને પેસિવ વોઇસમાં ટ્રાન્સલેટ કરવાનો છે. આવી જ રીતના આપણે 52 પણ જોઈશું. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી પહેલું વાક્ય છે, એને તમારું પહેલું વાક્ય શું આપેલું છે? ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. મતલબ ઇઝનું શું થયું છે? વોઝ. મતલબ તમારે વર્તમાનને ભૂતકાળમાં કન્વર્ટ કરવાનો છે. તો આખો ટેક્સ્ટ તમારે વર્તમાનમાંથી ભૂતકાળમાં તમારે કન્વર્ટ કરવાનો રહેશે, જેના તમારા 2 માર્ક્સ મીન્સ કે 51 માટે 2 માર્ક્સ અને 52 માટે 2 માર્ક્સ. ટોટલ માર્ક્સ રહેશે તમારા 4. નેક્સ્ટ છે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ અ ફ્રેઝ એઝ ધેર આન્સર. તમારે ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે જેથી અંડરલાઇન વર્ડ્સ તમારો આન્સર બની રહે, જેના તમારે આપેલા છે 3 માર્ક્સ મીન્સ કે 53 થી લઈને 55 સુધી, 53, 54 અને 55. નેક્સ્ટ આપણે જોઈશું સેક્શન ઈ, જેમાં છે ક્વેશ્ચન નંબર 56. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. તમારે પેરેગ્રાફ મીન્સ કે આ એસેની નિબંધની વાત થાય છે. આ નિબંધ તમારે 125 શબ્દોનો લખવાનો છે, જેના માર્ક્સ રહેશે 6. જેવા તમને 3 નિબંધ આપવામાં આવશે તેમાંથી તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો છે. એક્ઝામ્પલ તરીકે આપેલું છે માય ઇંગ્લિશ ટીચર, ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી. અને આમાં તમને દરેક પેરેગ્રાફમાં દરેક જે નિબંધ પૂછવામાં આવે છે, એસે પૂછવામાં આવે છે, તેમાં તમને ક્લૂઝ આપેલા હશે ને તેના મદદથી તમારે એસે લખવાનો રહેશે 125 વર્ડ્સમાં. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 57, જેમાં તમારે ઈમેલ આપેલો હશે અને તમે ઈમેલની જગ્યા પર રિપોર્ટ પણ લખી શકો છો. તેમાંથી તમારી પાસે ઓપ્શન રહેશે કે તમારે ઈમેલ લખવો કે રિપોર્ટ. ઈમેલ પ્રિફર કરો તો તમને વધારે સારું રહેશે, કારણ કે પરફોર્માના માર્ક્સ પણ તમને મળી રહેશે, જેના તમારે કુલ માર્ક્સ છે 5. અને જે ઈમેલ આવે છે તે ઇનફોર્મલ આવશે, ફોર્મલ ઈમેલ આવશે નહીં. ક્વેશ્ચન નંબર 58, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 વર્ડ્સ. તમારે જે પિક્ચર આપવામાં આવશે તમને તેને તમારે 10 વાક્યોમાં ડિસ્ક્રાઇબ કરવાનું છે, મીન્સ કે વર્ણન કરવાનું છે. આમાં તમે જોઈ શકો છો, આમાં તમને એક ગાર્ડનનું ચિત્ર આપેલું છે. તો ગાર્ડનના ચિત્ર માટે તમારે 10 વાક્યો બનાવવાના છે. ગાર્ડનમાં જે કે પણ ચિત્રમાં તમે જોઈ શકો છો તે 5 માર્ક્સ છે તમારે આ ક્વેશ્ચન માટે. મતલબ 10 સેન્ટેન્સ બનાવશો તો પર 2 ક્વેશ્ચન 1 માર્ક્સ તમને આપવામાં આવશે. આવી જ રીતના બીજા પેપર સ્ટાઇલના અનેક વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તથા આ તમારા મિત્રોને આ વિડીયો જરૂર ને જરૂર બતાવજો, તેથી તે પણ આગળ પરીક્ષાની તૈયારીમાં વધારે સારું પરિણામ લાવી શકે. થેન્ક યુ.